ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સુરેન્દ્ર ગાવિત અને મહામંત્રી ચિંતન પટેલ ચૂંટાયા. ડાંગ જિલ્લાના પ્રાથમિક શિક્ષણ સંઘ ચૂંટણી 2024માં શિક્ષકોએ ત્રણેય તાલુકા સ્થળે મતદાન કર્યું હતું. ચૂંટણીમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિષ્પક્ષ અને પારદર્શક કામગીરી માટે જાણીતા મહેશ પઢિયાર આચાર્ય સરદાર વિદ્યાલય પ્રાથમિક શાળાની નિમણૂક કરવામાં આવી હતી. મતદાનના દિવસે જ સરદાર વિદ્યાલય પ્રાથમિક શાળા આહવા ખાતે ત્રણેય તાલુકાની મતપેટી એકત્ર કરી ગણતરી થઈ હતી. આ ચૂંટણીમાં 1536 કુલ મતદારોમાંથી 1470નું મતદાન થયું હતું, જેમાં પ્રમુખના ઉમેદવાર શ્રી સુરેન્દ્ર ગાવિત 582 મતો મેળવી વિજય બન્યા હતા, જેઓએ ફક્ત પ્રમુખની જ ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે મહામંત્રી ઉમેદવાર ચિંતનકુમાર પટેલે સૌથી વધુ 852 મત મેળવી સૌથી વધુ જંગી બહુમતીથી જીત મેળવી હતી. જ્યારે ખજાનચી તરીકે દલપત પટેલ 774 મતોથી વિજયી થયા હતા. આંતરિક અન્વેષક 1 તરીકે સુનિલ ચૌધરી અને આંતરિક અન્વેષક 2 તરીકે વિજય પટેલે જીત મેળવી હતી. ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી 2024માં પેનલ નંબર 2 3 ઉમેદવારો વિજય થયા હતા. આમ સમગ્ર ચૂંટણીમાં પ્રમુખમાં પેનલ 1 અને અન્ય હોદ્દામાં પેનલ 2નો ખૂબ દબદબો રહ્યો હતો. વિજેતા થયેલ તમામ હોદ્દેદારોને અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા ડાંગ જિલ્લાના તમામ શિક્ષકોએ અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર ચૂંટણીનું આયોજન ચૂંટણી પંચની આખી ટીમે એકદમ પારદર્શકતા અને નિષ્પક્ષ કામગીરી કરી હતી. તે બદલ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના તમામ સભાસદોએ આભાર વ્યક્ત કર્યો હતો.